વિશ્વાસ છે કે જે પગલા લેવામાં આવશે એમાં સૌ કોઈ સાથે છે। શું પ્રતિક્રિયા આપની નિશાનભાઈ? રાધા, ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે ભીખ મંગા પાકિસ્તાને પોતાના પાડેલા આતંકવાદીઓના માધ્યમ દ્વારા જે પહેલગામ ખાતે જે બર્બરતા વાળું, જે ક્રૂરતા વાળું અને જે કાયરતા વાળી આતંકી પ્રવૃત્તિ કરી છે, એમાં ના માત્ર 26 લોકોનું મૃત્યુ થયું છે। આ એટેક 140 કરોડ ભારતીયો પર હતો। બીજી વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે આ એટેકના માધ્યમ દ્વારા જે રીતે વિક્ટિમને સવાલો કરવામાં આવ્યા હતા, મહિલાઓને ખાસ કરીને, એના પરથી એ ભાઈને ભાઈ જોડે લડાવવાની કોશિશ કરવામાં આવતું હતું। એના કારણે એ ભારત દેશની ધાર્મિક સહિષ્ણુતા તૂટી જાય એવો પ્રયાસ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો હતો। ધર્મને ધર્મ જોડે લડાવવાનો આ પ્રયાસ હતો। આ ખૂબ જ ભયંકર પ્રયાસ હતો, જે ક્યારે પણ ઇતિહાસમાં કોઈ પણ ટેરરિસ્ટ એટેકમાં ક્યારે પણ આપણે આવા સંજોગો જોયા નથી। આજે તમે એક વાત સ્પષ્ટ કહેવા માંગુ છું રાધા, કે કોઈ રાજ્યમાં કે દેશમાં ભારતીય જનતા પાર્ટી હારતી હશે તો ચાલશે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હારશે તો ચાલશે, પણ મારો ને તમારો ને આપણા સૌનો ભારત દેશ કોઈ પણ પ્લેટફોર્મ ઉપર ક્યારે પણ હારવો ના જોઈએ। આ સ્પષ્ટ વાત છે। ભલે મારી પાર્ટી ને શ્રીયલભાઈની પાર્ટી સાથે 100 થી 1000 વિખવાદો હશે, 1000 થી વધુ મતભેદો હશે, એ ભારત દેશની લોકશાહીમાં જોઈ લઈશું, એ લડી લઈશું, પરંતુ જ્યારે દેશની વાત આવે છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સ્પષ્ટ વલણ તમને અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગમાં પણ જોવા મળ્યું। એના પછી ઓલ પાર્ટી મિટિંગમાં જ્યારે ખડગે સાહેબ અને રાહુલ ગાંધીજીને સવાલ પૂછવામાં આવ્યો, સ્પષ્ટપણે એમને કીધું છે કે ભારત સરકાર આ નિર્મલ આતંકવાદીઓ ઉપર, આ બર્બર આતંકવાદીઓ ઉપર, પાકિસ્તાન જેવા ભિખારી રાષ્ટ્ર ઉપર જે પણ પ્રકારનું મિલિટરી ડિફેન્સ એક્શન લેશે, એમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારત દેશના એક મુખ્ય વિરોધ પક્ષ તરીકે સાથે છે। આજે રાહુલ ગાંધીજી પહેલગામ ખાતે વિઝિટ કરવા ગયા હતા, ત્યાં પણ એમનું સ્પષ્ટ સ્ટેટમેન્ટ છે કે અત્યારે ભારત દેશને સૌથી પહેલા જો જરૂર હોય તો ધાર્મિક સહિષ્ણુતાની જરૂર છે, ભારત દેશને જરૂર છે તો એકતાની જરૂર છે। એ એકતા ના માત્ર ધર્મની વચ્ચેની એકતા, પણ રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓ વચ્ચેની પણ એકતાની રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ વાત કરી છે। એટલે અમારું આ ક્લિયર સ્ટેન્ડ છે। હવે તમારા સવાલનો જવાબ આપું છું રાધા। તમારો સવાલ હતો કે પાકિસ્તાન જોડે આ સિચ્યુએશનમાં કઈ રીતે આપણે એના ઉપર કયા એક્શન લઈ શકીએ। મારું સ્પષ્ટપણે માનવું છે 1971માં જે ઇન્દિરાવાળી ભારત દેશે કરીને બતાવી હતી, એ જ ફરી વખત રિપીટ કરવાનો સમય આવી ગયો છે। હું કેમ ઇન્દિરાવાળી બોલ્યો, તમને જાણતા હશો કે 1971માં જ્યારે આપણે બે મોરચે વોરની પરિસ્થિતિમાં હતા, એક પશ્ચિમ પાકિસ્તાન અને એક પૂર્વ પાકિસ્તાન, જે અત્યારે હાલનું બાંગ્લાદેશ કહેવાય છે, એવા સમયે આ જ દુનિયાના કહેવાતા એવા વેસ્ટર્ન રાષ્ટ્રો, મોટા મોટા રાષ્ટ્રો, અમેરિકા હોય, યુરોપિયન યુનિયન હોય, એમને આપણા ઉપર અનેકો સેન્કશન લગાવી દીધેલા, પરંતુ એ સેન્કશનોથી ગભરાયા વગર પણ ઇન્દિરા ગાંધીજી બે મોરચે આપણી આર્મીને મજબૂતાઈથી આગળ લઈ જઈને લડ્યા। આપણું એ વખતે પોલિટિકલ વિલ તમે જોઈ લો કે તમામ પાર્ટીએ ઇન્દિરા ગાંધીજીના તમામે પ્રકારના ડિસિઝનને સાથ આપેલો, અને એટલે શક્ય બન્યું કે આજ પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા। આજ પાકિસ્તાનના 80,000 થી વધુ સૈનિકોએ સરેન્ડર કરવું પડ્યું, પોતાનું નતમસ્તક થવું પડ્યું ભારતીય સેનાની સામે। આ દિવસ ફરી વખત લાવવો જરૂરી છે, કારણ કે તમે જુઓ કે સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી ચૂક્યા, પછી એ કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય, આપણે એર સ્ટ્રાઇક કરી ચૂક્યા, અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરી રહ્યા છે એમનું પાણી રોકીને, તેમ છતાં પણ પાકિસ્તાન સુધરી નથી રહ્યું। એટલે ફરી એકવાર કહું છું કે 1971ની સિચ્યુએશન લાવી પડશે। રહ્યો સવાલ આર્થિક મજબૂતાઈનો, ભારત દેશ એટલો તો આર્થિક મજબૂત છે રાધા, અને મને ભારતીયો પર સંપૂર્ણ વિશ્વાસ છે। જ્યારે 1971માં ભારત સરકારને યુદ્ધ લડવા માટે પૈસાની જરૂર હતી, ઇન્દિરા ગાંધીજીએ પહેલ કરી, પોતાનું સોનું કાઢીને દેશને આપી દીધું, અને એ સમય મને યાદ છે, મેં વાંચેલું છે કે ત્યારે આખા ભારત દેશની જનતાએ ભેગું કરીને અમુક ટન સોનું ભેગું કરી નાખેલું યુદ્ધ લડવા માટે। અને ફરી વખત આ જ ભારત દેશના ભારતવાસીઓ ઉપર, ભારતના એક એક નાગરિક ઉપર અમને વિશ્વાસ છે કે જો આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ભારત સરકારને આર્થિક રીતે મદદ કરવાની થાય છે, તો જે રીતે કોરોનામાં કરી હતી એ રીતે પણ આપણો એક એક નાગરિક સક્ષમ છે રાધા। એટલે એની માટે આપણે બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી। રહ્યો સવાલ પાકિસ્તાનનો, તો પાકિસ્તાનને આર્થિક રીતે કમજોર કરવો ખૂબ જ આવશ્યક છે। FATA જેવી સંસ્થામાં પાકિસ્તાન ફરી વખત ગ્રે લિસ્ટમાં કેવી રીતે આવે? ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ IMF, જ્યાંથી પાકિસ્તાનને ઉધારીના પૈસા મળતા હોય છે, કટોરો લઈને ભીખ માંગવા જાય છે,
એ પૈસા રોકવા માટે પણ ભારત સરકારે આ તમામ વેસ્ટર્ન Okay. નેશનો ઉપર પ્રેશર બિલ્ડઅપ કરવું પડશે. તમે જો કે એ લોકો સાથે થતો આપણો ટ્રેડ, પછી એ કોઈ પણ પ્રકારનો ટ્રેડ હોય, સોય થી લઈને ખાંડ સુધીનો કોઈ પણ ટ્રેડ હોય, આ તમામ ટ્રેડ ભારત સરકારે બંધ કરી દેવા જોઈએ. અને પાકિસ્તાન ઉપર માત્ર ડિપ્લોમેટિક સ્ટ્રાઇક આ વખતે કામમાં નહીં લાગે, કારણ કે જે મહિલાઓએ પોતાના ભાઈઓને ગુમાવ્યા છે, પોતાના પતિને ગુમાવ્યા છે, કોઈકે પોતાના જે રીતે બાળકોએ પોતાના પિતાને ગુમાવ્યા છે, એ જોતા પાકિસ્તાનને આ વખતે કાળા દિવસો બતાવવા આવશ્યક થઈ ગયા છે. બિલકુલ, અને બિલકુલ. આપણે કે હંમેશા હું ખાલી બે વાત કહેવા માંગીશ કે આપણે હંમેશા ફિયરલેસ ડિફેન્સ પોલિસી અપનાવી છે. ફિયરલેસ ડિફેન્સ પોલિસી ભારત સરકારની એવું કહે છે કે ભલે પાકિસ્તાન ન્યુક્લિયર નેશન છે, પરંતુ એની કોઈ તાકાત નથી એ ન્યુક્લિયર વેપનનો ઉપયોગ કરવાની. એનું લાઈવ એક્ઝામ્પલ રશિયા યુક્રેનનું વોર પણ છે, ઇઝરાયલ હમાસનું વોર પણ છે. એટલે હવેના જે નવી ટેકનોલોજીનો યુગ છે, એમાં આપણા આગળ પણ રાજકીય વિશ્લેષક બોલ્યા કે ન્યુક્લિયરથી ગભરાવાની કોઈ સરકારને જરૂર નથી. તમારી જોડે ભારત દેશને 140 કરોડનો વિશ્વાસ છે અને ટેકો છે. તમારી જોડે ભારત દેશની તમામ વિરોધપક્ષી પાર્ટીઓનો પણ ટેકો છે. હા, નો નિગોશિએશન પોલિસી જે આપણી બનેલી, નો નિગોશિએશન પોલિસી અગેન્સ્ટ ટેરરિઝમ, એના ઉપર અકબંધ રહીને સરકાર જે કોઈ પણ કાર્યવાહી કરશે એને ઠીક છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બિરદાવશે. જી 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 સ્નેહલભાઈ, હવે આપની